ખેંચની બીમારી એટલે કે એપિલેપ્સી આ એક એવો ડિસઓર્ડર છે અથવા તો બીમારી છે કે જેમાં દર્દીને ખેંચ આવે છે, અથવા તો આપણે ગુજરાતીમાં કહીએ કે દેશી ભાષામાં કહીએ તો વાય આવવી, ઠીક છે। આના ઘણા બધા રીઝન હોઈ શકે છે, ઠીક છે। ખેંચની બીમારીમાં શું થાય છે કે જ્યારે દર્દીને મગજમાં એબનોર્મલ સિગ્નલ અથવા તો એબનોર્મલ મગજના સેલના એબનોર્મલ તરંગો જ્યારે ઉદ્ભવે અને એને કારણે જે આપણે નોર્મલ મગજના સિગ્નલો જે છે એને સપ્રેસ કરે તો એને કારણે ખેંચની બીમારી થાય છે। હવે આ ખેંચની બીમારીના કારણો ઘણા બધા હોય છે, ઠીક છે। ઘણા છે જેમ કે કોઈને ચોટ લાગે એને કારણે થઈ શકે, અથવા તો મગજમાં કોઈ ઇન્ફેક્શન હોય તો એને કારણે થઈ શકે, અથવા મગજમાં કોઈ ગાંઠ હોય તો એને કારણે થઈ શકે, અથવા તો ઘણીવાર બાળકોમાં પણ ખેંચની બીમારી જોવા મળે છે। તો બાળકોમાં કેવું હોય છે કે બાળકોમાં ઘણીવાર જીનેટિક ડિસઓર્ડર હોય, અથવા તો બાળકોમાં ડિલિવરી સમયે અથવા તો પ્રેગ્નન્સી દરમિયાન જો ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી હોય, વિટામિનની ડેફિશિયન્સી હોય, અથવા તો પ્રેગ્નન્સી દરમિયાન કોઈ એવી દવાઓનું સેવન થયું હોય તો એને કારણે ઘણીવાર બાળકોમાં ખેંચની બીમારી આવે છે। આ બીમારી ને નિદાન જરૂરી છે અને આનું નિદાન આપણે ઘણીવાર આપણે MRI કરાવવો પડે, અથવા તો EEG કહેવાય કે જે મગજનો ગ્રાફ કરાવવો પડે, અથવા તો બીજા બ્લડ રિપોર્ટ અથવા એ બધા રિપોર્ટને તપાસવા પડે અને આ રિપોર્ટ પછી આનું નિદાન સચોટ કર્યા પછી આની દવાઓ ચાલુ રાખવી પડે। જો કોઈ વ્યક્તિને એક કરતા વધારે ખેંચની બીમારી આવે એપિસોડ આવે તો એને મિનિમમ 2 વર્ષ સુધી એટલીસ્ટ દવા ચાલુ રાખવી પડે અને આ દરમિયાન પાછી ફરીથી ખેંચ ના આવે એનું ધ્યાન રાખવું પડે। અને આ દરમિયાન એમણે પોતાનો ડાયટ અથવા તો દવા જે છે એ સમયે સમયે રેગ્યુલર લેવી પડે, દવા ક્યારેય સ્કીપ ના કરવી જોઈએ અને રેગ્યુલર જો દવા લે તો ખેંચની બીમારી મટી શકે છે। થેન્ક યુ।